જિલ્લા વિકાસ અધિકારી અને ઈ કલેક્ટર સચિન કુમારે લીલી ઝંડી આપી એમ્બ્યુલન્સોને પ્રસ્થાન કરાવી। કવાંટ તાલુકાના મંદવાડા અને નસવાડી તાલુકાના શેખપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને એમ્બ્યુલન્સ સુપ્રત। છોટાઉદેપુર જિલ્લામાં અંતરિયાળ વિસ્તાર માટે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા 2 નવીન 4x4 એમ્બ્યુલન્સ અર્પણ। છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને અતિ દુર્ગમ વિસ્તારના નાગરિકોને સમયસર અને ઝડપી આરોગ્ય સેવા મળી રહે તે માટે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા CSR પ્રવૃત્તિ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાને 2 નવીન એમ્બ્યુલન્સ આપવામાં આવી હતી। જિલ્લા વિકાસ અધિકારી અને ઈ કલેક્ટર સચિન કુમાર સહિત મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપીને એમ્બ્યુલન્સને પ્રસ્થાન કરાવવામાં આવી હતી। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંદવાડા અને નસવાડી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શેખપુરને ભૌગોલિક પડકારો અને પહાડી તેમજ અંતરિયાળ રસ્તાઓને ધ્યાનમાં રાખીને આ વખતે ખાસ 4x4 ક્ષમતા ધરાવતી એમ્બ્યુલન્સ આપવામાં આવી છે, જે ખરાબ કે અતિ દુર્ગમ રસ્તાઓ પર પણ સરળતાથી દોડી શકશે, જેથી આસપાસના ગામના ગ્રામજનોને આરોગ્યની સેવામાં એમ્બ્યુલન્સની સુવિધા મળી શકશે। આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી, મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારી મુસ્કાન ડાંગર, VGLના MD વિનય કશિશ શ્રીવાસ્તવ, જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના CDHO ડોક્ટર પોલ વસાવા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ વડોદરા ગેસ લિમિટેડ દ્વારા એમના CSR ઇનિશિયેટિવ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાને 2 4x4 વ્હીલ ડ્રાઈવ એમ્બ્યુલન્સ આપવામાં આવી છે। આ એમ્બ્યુલન્સ એક PHC શેખપુર નસવાડી અને બીજી PHC મંદવાડા કવાંટને આપવામાં આવી છે। બંને એમ્બ્યુલન્સ આપણા જે અંતરિયાળ વિસ્તાર છે, ડુંગરાળ વિસ્તાર છે, ત્યાંના જે આપણા દર્દીઓ છે એમને PHC ઉપર અને બીજી હેલ્થ ફેસિલિટી ઉપર લાવવામાં મદદરૂપ થશે। તો અમે વડોદરા ગેસ લિમિટેડ જે એક જોઈન્ટ વેન્ચર છે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ અને વડોદરા મ્યુનિસિપલ કોર્पोरेशनના, તો VGLને અમે VGLના આભાર માનીએ છીએ। થેન્ક યુ। आज बहुत अच्छा मौका है। छोटाउदेपुर ज़िला जो बड़ौदा गैस लिमिटेड का एक ऑथराइज्ड एरिया है, उसमें हम लोगों ने कॉर्पोरेट सोशल रिस्पॉन्सिबिलिटी में 4 मेडिकल एम्बुलेंसेज दी थी। इसके लिए 2 मेडिकल एम्बुलेंसेज छोटाउदेपुर ज़िले के लिए गई हैं और उम्मीद करते हैं कि इस इनिशिएटिव से जो गांव की जो महिलाएं हैं, बहनें हैं, जो पेशेंट्स को थोड़ा सा रिलीफ मिलेगा। इसके साथ साथ ही हम लोग यहाँ पे एक PNG का, घरों में PNG सप्लाई का एक नया प्रोजेक्ट स्टार्ट कर रहे हैं और बहुत जल्दी अगले 6 महीने में शासन के सहयोग से हम लोग यहाँ पे घरों में PNG सप्लाई चालू करेंगे और CNG स्टेशन का सेटअप करेंगे और हम लोग उसके बाद में वापस आएंगे, फिर से मिलेंगे। छोटाउदेपुर हमारे लिए कुछ एक विशेष महत्व रखता है, तो हमें लगता है कि हम कुछ अच्छा कर पाएंगे। विनय कशिश श्रीवास्तव, MD VGL।